આજે બપોરે સરગાસણ ચોકડી પાસે રાજપૂત એકતા કેન્દ્ર મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટની બાજુમાં ગુજરાત રાજપૂત ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા તથા રાજપૂત એકતા સંકલન સમિતિના સહયોગથી એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। તાજેતરમાં ખેડૂતોને થઈ રહેલી વિવિધ સમસ્યાઓ અને આર્થિક સંકટોને કારણે આત્મવિલોપનની ઘટનાઓ વધી રહી છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંકલન સમિતિ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી ખેડૂતોને સંદેશ આપવામાં આવી રહ્યો છે કે આત્મહત્યા કોઈ ઉપાય નથી। સમાજ અને સંગઠનો ખેડૂતોની સાથે છે અને તેમને સંપૂર્ણ સમર્થન આપે છે। પ્રેસ કોન્ફરન્સનો હેતુ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી યોગ્ય વળતર દેવા નાબૂદ અથવા આર્થિક સહાયના પગલાં લેવા પ્રેરિત કરવાનો છે, જેથી ખેડૂતોને રાહત મળી રહે અને તેમની સમસ્યાઓનું સમાધાન થાય। अन्य किस्साओं पण तेना डेटा मंगावी અને તેમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મદદ કરે। વધુમાં જણાવવાનું કે અવારનવાર કુદરતી આપત્તિને કારણે તેમજ ઉત્પાદનના પૂરા ભાવ ન મળવાને કારણે રાજ્યમાં ખેતી એટલે ખોટનો ધંધો થઈ ગયો છે। આજે નાબાર્ડના ડેટા પ્રમાણે 1 હેક્ટરે 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે। તો જૂન મહિનામાં ખેડૂતોએ વાવણી કરી અને આ નવેમ્બરમાં ઉત્પાદન આવ્યું અને એનું ઉત્પાદન બધું થઈ ગયું। તો આવા સંજોગોમાં સરકારે સંવેદના સહાનુભૂતિને માનવીય અભિગમ રાખી તમામ ખેડૂતોને 2 લાખ રૂપિયાની આર્થિક મદદ કરે, સંપૂર્ણ દેવા નાબૂદ કરી 5 લાખ રૂપિયાનું વગર વ્યાજે ધિરાણ આપે અને ચાલુ વર્ષે ખેડૂતોનો આક્રોશ છે કે સર્વેની ઝંઝટમાંથી અમને મુક્તિ આપો। તો સર્વેની ઝંઝટમાંથી મુક્તિ આપી તમામ સર્વે નંબરનું પર હેક્ટરે જે લાખ રૂપિયાનો ખર્ચો થાય છે, ભલે લાખ રૂપિયા ન આપે પણ ઓછામાં ઓછા 65,000 રૂપિયા તમામ સર્વે નંબરનું નુકસાન આપે, એ હેતુથી આજે અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। અમારા ગુજરાત રાજ્યના સંકલન સમિતિના પ્રમુખ શ્રી રમજુભા જાડેજા સાહેબ ખૂબ સંવેદનશીલ સહાનુભૂતિને માનવીય અભિગમ રાખી ખેડૂતોના હિતમાં એ પણ આપણી સાથે આવ્યા છે અને અગાઉમાં આ બધાના મુદ્દાને લઈને મુખ્યમંત્રીને, કૃષિ મંત્રીને, નાણામંત્રીને પણ રજૂઆત કરશું। આશા રાખવી કે સંવેદના સહાનુભૂતિ અને માનવીય અભિગમ રાખી ખેડૂત હિતમાં કાયમી નીતિ બને અને આ સમસ્યાનો ઉકેલ આવે, એ અમારી વાત રજૂ કરવા માટે આજે ગાંધીનગરમાં સરગાસણમાં રાજપૂત એકતા સંકલન સમિતિનો ઓફિસમાં હું આવ્યો હતો અને રાજપૂત એકતા સંકલન સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે રમજુભા સાહેબ 2 શબ્દ કહેશે। નમસ્કાર, જય માતાજી। ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં જે કુદરતી આફતી આવેલ છે અને કમોસમી ગુજરાત રાજપૂત સંકલન